માતા પિતાને આજ ખબર નથી કે એમની કન્યા જે છે એ શું કરી રહી છે. ક્યાંક વહી જાય ને તઈ ખબર પડે કે આ આપણા હાથમાં નથી. અને આજે એ કોમન થઈ ગયું. હવે એમાંય કઈ આપણને બહુ પાપ અધર્મ દેખાતો નથી. ભાઈ થઈ ગયું તો જોઈ લો, રેડી છે હમાવી તો કરી નાખો. વિવાહને વૈદિક યુગમાં એક સંસ્કાર માનવામાં આવ્યો છે. વૈદિક મંત્રોના ઉચ્ચારણથી જે પતિ પત્ની થાય, ઈ પતિ પત્ની જેના ગર્ભથી ઉત્તમ સંતાન જન્મ લે, જે ઉત્તમ સમાજનું નિર્માણ કરે, આ પરંપરા છે ભારત વર્ષની. પણ આપણે ધર્મ ચૂક્યા છીએ, એ તો સ્વીકારવું પડશે. આપણે પુરુષોએ આપણું ધર્મ ચૂકાઈ જવાના કારણે આ દશા થઈ. કેમ? કારણ કે સ્ત્રી સ્વતંત્ર ત્યારે જ થઈ ને જ્યારે આપણે છૂટ મૂકી દીધી. પ્રભુપાદે ભગવદ્ ગીતામાં અનેક તાત્પર્યોમાં એ લખ્યું છે કે સ્ત્રીઓને ધર્મની મર્યાદામાં રાખવી એ સ્ત્રીઓને ગુલામ રાખવા જેવું, પણ એ સ્ત્રીઓની સુરક્ષા છે, એનું કવચ છે. એના માતા પિતા ભાઈ આ બધા જેની રક્ષા કરતા હોય, એ સ્ત્રીને શું તકલીફ હોય?